જય ભોલેનાથ દોસ્તો, ઓમ નમઃ શિવાય। આજના 16મા દિવસે આપણે આવી ગયા છીએ અમદાવાદના મેમનગર વિસ્તારમાં, જ્યાં આજે આપણે મુલાકાત લઈશું માનવ મંદિરની। જેમાં એ બેઝિકલી તો અંબે માતાજીનું મંદિર છે, પણ તેની અંદર દેવેન્દ્રેશ્વર મહાદેવ પણ આવેલું છે। આ મહાદેવ R3 મોલની સામે અને સનફ્લાવર હોસ્પિટલની સામે આવેલું છે। તો ચાલો શરૂ કરીએ આજની યાત્રા। આશીર્વાદ ટ્રસ્ટ માનવ મંદિર। આ મંદિરની સ્થાપના શ્રી દેવેન્દ્ર વિજયજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જે તેમની સામાજિક અને દાન ધર્મની કામગીરી માટે પ્રસિદ્ધ હતા। તેઓ સતત ગરીબ લોકોની ભલાઈ માટે કાર્યરત રહેતા। આ મંદિરની સ્થાપના 1980માં થઈ હતી અને તે કમળ આકારના મુખ્ય સંરચનાને કારણે પ્રસિદ્ધ કમલ મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિર માતાજીના મંદિરમાંથી એકમાં ગણાય છે અને દાન કાર્યમાં પણ સંલગ્ન છે। મંદિરમાં શિવજીની વિશાળ પ્રતિમા છે, જે આખા પરિસરને નિહાળી રહી છે। આ મંદિરમાં અન્ય દેવતાઓમાં સાંઈ બાબા, રાધે કૃષ્ણ, હનુમાનજી, સૂર્યનારાયણ અને દેવેન્દ્ર મહાદેવનો પણ સમાવેશ થાય છે। આ મંદિર અમદાવાદના પ્રસિદ્ધ સ્થાન ચિહ્નો પૈકીનું એક માનવામાં આવે છે અને શહેરની બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું એક કેન્દ્ર છે। શહેરના મધ્યમાં આવેલું આ ગુલાબી કમળના આકારવાળું માનવ મંદિર 1980માં બનાવવામાં આવ્યું હતું। તે એક પર્યટન તરીકે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં માઈ બહેનો અને ભક્તો વિશ્વભરમાંથી માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા આવે છે, જેનાથી આત્માને શાંતિ મળે છે। એક રસપ્રદ વાત એ છે કે માતાજી કમળ આકારના મંદિરમાં બિરાજમાન છે, તેથી તેને કમળ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। નવરાત્રિના સમયે આ મંદિરની મુલાકાત લેવી એ એક અનોખી અનુભૂતિ છે, જ્યાં માતાજી વિવિધ રંગબેરંગી પોશાકોમાં અને વિવિધ અવતારમાં અલંકૃત કરવામાં આવે છે। ભક્તો સામાન્ય રીતે સવારના 6:30 થી 12:30 અને બપોરે 3 થી 9:30 વાગે આ મંદિરના દર્શનનો લાભ લઈ શકે છે અને ભવ્ય આરતીમાં પણ ભાગ લઈ શકે છે। આશીર્વાદ ટ્રસ્ટના અન્ય 5 જગ્યાએ મંદિરો આવેલા છે, જેમાં અમદાવાદ, મુંબઈ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને શિકાગો USAમાં પણ આ સંસ્થાના મંદિરો કાર્યરત છે। મુંબઈમાં આ ટ્રસ્ટની એક વિશાળ શાળા છે, જે ખૂબ જ જાણીતા વિસ્તારમાં આવેલી છે। આ ટ્રસ્ટની સ્થાપના શ્રી દેવેન્દ્ર વિજયજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જે સમાજના કલ્યાણ માટે હંમેશા કાર્યરત રહેતા। મંદિરની સ્થાપના સિવાય આ ટ્રસ્ટ ઘણા સામાજિક અને ધાર્મિક ઉદ્ગમને બળ આપતા પ્રવૃત્તિઓ પણ ચલાવે છે, જેમાં જરૂરિયાતોને મફત ભોજન, ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય શિબિર, નિયમિત કીટલી અને પક્ષીઓને ખવડાવવું, અન્ય અનેક પ્રવૃત્તિઓમાં આ મંદિર જોડાયેલું છે। તો આવો આ મંદિરમાં દર્શન કરીએ અને દેવેન્દ્રેશ્વર મહાદેવના આ શિવલિંગને આપણે સત નમન કરીએ। ઓમ નમઃ શિવાય, જય મહાદેવ। જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો ફોલો કરી લેજો અને અન્યને શેર કરજો।